તો કેમ છો મિત્રો? હું છું ધરેજારોના મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જો મિત્રો એક જગ્યાએ કાલ રાતે આવતા રહ્યા હતા, અહીંયા રસોડું કરી નાખ્યું છે અને એનો વ્યૂ જુઓ મિત્રો. આ જો આ પાછળ વાડી છે અને અહીંયા ઝાડવાની એવું છે પાછળ, અને આ જો નારિયેળી અને એક વસ્તુ આ કેરી જો મિત્રો આંબામાં. આ જો કેરી રહી લાઈવ કેરી જો આ રે કેટલે એગી છે. અને આ પાછળ વાળી અને આંકો રે કંઈક ગાર્ડન જેવું છે. અહીંયા કંઈ એક આંબો નહીં, આમ જો આમ બીજા બે, અહીંયા એક બદામ. હવે તમને એકવાર સન બતાવું, સન જો આ હે પાછળનો વ્યૂ અને આમ જોજો હમણે બતાવું. આ જુઓ, હજુ બરોબર દેખાતો નથી, હવે રેડી. આ જો મિત્રો નારિયેળ ઉપર સન, કેવું ગજબ છે. કેવો લાગ્યો સૂરજ? બાકી આજ અમે પહોંચી ગયા છીએ ઉજ્જૈનમાં આપણે જવી છે હવે દર્શન કરવા. જો મિત્રો દર્શન કરવા આ ગાડીમાં જવાનું છે, ભીડ કેટલી છે એટલે મળી ઇન્કો જઈને બના રહેજો. વિડીયોમાં લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી અમે આવી ગયા છીએ ઉજ્જૈનમાં મહાકાળી માના દર્શન કરવા. જો મિત્રો આવડું આપણે અહીંયા જવાનું છે તો ચાલો જઈએ. ચપ્પલ કાઢી નાખ્યા છે આપણે અહીંયા રિક્ષામાં, તો ચાલો હવે જઈએ આમ દર્શન કરવા. આ જો મિત્રો આ મંદિર આપણે કરી લીધા છે મહાકાળી માના દર્શન. હવે જવાનું છે આપણે ગણેશ ભગવાનના દર્શન કરવા. તો દેખાડું તમને ગણેશ ભગવાનનું મંદિર જો આમ રહ્યું. અહીંયા જવાનું હોય આપણે હવે, તો જઈએ અહીંયા મળીએ. અહીંયા જઈએ અમે ઉજ્જૈનમાં બે મંદિર ફરીને ત્રીજા મંદિરે આવતા રહ્યા છીએ. એ મંદિરનું નામ છે કાળ ભૈરવ, જ્યાં આપણે મહાકાલને દારૂ ચડાવીએ છીએ. ત્યાં જો મિત્રો ત્યાં પોગી ગયા હી મંદિર પાસે ગયા હી હાવ પાસે. જો મિત્રો મંદિર આ જો મિત્રો આપણે દર્શન કરી લીધા છે. અંદર ત્યાં વિડીયો બનાવવાનો અલાઉડ નહોતું એટલે આપણે વિડીયો ન બન્યો. બાકી દર્શન કરી લીધા છે. અહીંયા દારૂ ચડાવવામાં આવે છે ભોલેનાથને, કાળ ભૈરવ. તો હવે જઈએ બીજા લોકેશન ઉપર ને અહીંયા પણ જો મિત્રો. તો મળીએ હવે આગળ જઈને, બના રહેજો વિડીયોમાં. ભૈરવ મંદિરે દર્શન કરીને અમે આવી ગયા છીએ આજે સિદ્ધનાથ વડ. જો મિત્રો અહીંયા આવ્યા હી, આવું કંઈક છે. તો આપણે જઈએ દર્શન કરવા, તો જોઈએ અહીંયા કેવું છે. ભૂત બનીને ઉડી જતા તે વિક્રમ રાજા. આ સિપ્રા નદી, આ વડ તે ભૂત બનતા હતા તે નાથ વડ, સિપ્રા નદી. ફાઇનલી મિત્રો અમે દર્શન કરી લીધા છે વિક્રમ રાજા સિદ્ધનાથ વડ. એનો ઇતિહાસ જાણવો એ સારું છે, તો બધા તે ઇતિહાસ જાણો, તેમાં મજા આવે એવું છે. તો મળીએ હવે બીજા મંદિરે जइए। और विश्व दुनिया का एक ही मंदिर है। जितने भी शिव मंदिर में गए दर्शन करने, शिव के बाहर नंदी भगवान को देखते हैं। या नंदी की जगह भेड़ का सवारी है। इस प्रकार भेड़ का कारण है मेष और वृश्चिक राशि के स्वामी, नवग्रह के सेनापति है। मंगल महाराज को लाल चीज चढ़ाते हैं। ये अपने परिवार के बच्चों की सुख शांति के
बताओ ना। चालू रखो दान करते हैं अपने और अपने बच्चों की सुख शांति मंगल कार्य के लिए। आज मंगलवार का विशेष दिन है। बच्चों की सुख शांति 21 कष्टों का निवारण हेतु मंगल दान चढ़ाते हैं। मंगल दान में एक लाल मूंगा रहता है जो नग पहनते हैं अंगूठी में, मसूर की दाल, गेहूं लाल कपड़ा, अपना नाम और अपना गोत्र बोल के चढ़ाते हैं। गोत्र नहीं पता सरनेम बोल सकते हैं। नाम बोलोगे आपका लगेगा, गोत्र बोलोगे परिवार का लगेगा। परिवार का दान ज़्यादा महंगा नहीं आता, 100 रुपये यानी 100 रुपीज़ का आता है, जो कोई व्यक्ति अपने परिवार के लिए चढ़ा सकता है। अब आपका मन हो चढ़ाने का तो चढ़ा सकते हैं, क्योंकि उज्जैन में 2 मंदिर ऐसे हैं जहाँ प्रसाद चढ़ाते हैं। महाकाल भगवान के सेनापति काल भैरव को दारू चढ़ाते मदिरा इसलिए चढ़ाते अपने काल कष्टों का निवारण होता है। तो मंगलनाथ को मंगल दान चढ़ाते हैं। ये लो देना है क्या? मंगल ग्रह અમે આવી ગયા છીએ જ્યાં શ્રી કૃષ્ણ અને સુદામા બે ભાઈબંધે સાથે ભણેલા તે સ્થળે આવી ગયા છીએ। જો મિત્રો આ છે મંદિર। આ બધું લખ્યું છે એમ તો હું ચાલે હું કીધું આ તો ફોટા છે તમને કીધું નહીં કે બધે ફોટા છે કેટલા ફોટા અહીંયા આખું ભર્યું। મળીએ બહાર જઈને। અત્યારે જોયા તે એક જ માણસે બનાવેલા છે, તેનું નામ છે તિકમલાલ ગોતીલાલ શર્મા। કેવા ચિત્રો બનાવેલા છે। મળીએ આગળ જઈને। હજુ તો આટલું ને આટલું બીજું ફરવાનું, એટલે આજ બ્લોગ બહુ મોટો થવાનો હોય, તો જઈએ આગળ। દેરી નથી કરવી। ગુફા નંબર 1 ચાલો અંદર જવાનું છે હવે આપણે। હા મેં ગુફા નંબર 2 છે, તો જોઈએ અંદર। ચાલો હા ગરમી બહુ થાય। મને એમ થાય ખુલ્લું હોય છે। હજુ આ હેઠે એક અંદર ગુફા, તો ચાલો। હવે બહાર જવાનું, ચાલો બીજી ગુફા, ગુફા નંબર 2 નંબર 2 चलो डिजाइन देखो। डॉक्टर ले लागलं हो माय बरा लागले तो अभी ये अंदर फोटो खींचना मना है। जय भोलेनाथ। બીજું સ્થળ છે આપણું હરસિદ્ધિ। જો આપણે જઈ રહ્યા છીએ, અમે બોર્ડ પર લખ્યું છે, તો ચાલો।
હરિહરના દર્શન કરીને હવે અમે જઈ રહ્યા છીએ હરસિદ્ધિમાં. તો ચાલો જઈએ, બના રહેજો વિડીયોમાં. અમે મહાકાલેશ્વરના દર્શન કરીને અમે આવ્યા છીએ ઉજ્જૈનના મહારાજ આદિત્ય. જો મિત્રો, ફરતી નદી તેનું સિંહાસન છે. તો ચાલો હવે જઈએ હરસિદ્ધિમાં. બના રહેજો વિડીયોમાં. સારો લાગતો હોય વિડીયો, બ્લોગ ગમતો હોય તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરજો કે અહીંયા કેવું કેવું છે. બનીએ વધુ આગળ વિડીયોમાં. હવે અહીંયા પણ જઈને આવ્યા છીએ અને હવે આપણે જેવી હરસિદ્ધિ માતાએ. તો ચાલો જો મિત્રો, સામે છે જો લાલ બટન ત્યાં છે. તો ચાલો ત્યાં જઈને મળવી. અહીંયા માર્કેટ જુઓ કેટલું ભરાય છે. આ નામ રહ્યા આપણે આમે જવાનું હરસિદ્ધિમાં. તો ચાલો પહોંચી જાય મિત્રો આપણે હરસિદ્ધિમાં. તો ચાલો અંદર જવી. ચાલો જો મિત્રો, આ મંદિર. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આપણા હાઉસ છે. પહેલાં તો આપણે જઈએ. જો મિત્રો, આપણા આવીને બેસી જાય બધા અહીંયા. ફરીને થાકી ગયું હું તો હાવ નકરું હાલવાનું જ હતું અને હું એમ નહીં ત્યાં મુખાડા પડી ગયા. અત્યારે ચપ્પલ પહેર્યા. જો મિત્રો આપણું અને આ કેરીયું જો મિત્રો, હજુ કાલ રાતે વાવાઝોડાના લીધે થોડીક પડી જ ત્યાં હવારમાંથી કોક લઈ ગયો. આ જો અત્યારે કોઈ પડતી નથી. તો કેવો લાગ્યો મારો વ્લોગ? સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરજો કે કેવું આવી જગ્યામાં તમે હોય તો શું કરો. અને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં જોયો હોય વ્લોગ તો ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે બીજા વ્લોગમાં, અથવા બપોર પછી બીજી જગ્યાએ જવાનું. લગભગ તો ચિત્રકૂટ કાલે જવાનું નીકળવાનું છે. એટલે આજ રાતે બપોર લગીને તો કંઈ જવાનું નથી. એટલે મળીએ કાલે. બાય બાય.